અરે વળે નહીં દુનિયામાં કાંઈ કરે ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈ ઓર આવે દાદ ઈ કાયર વેશ મેલો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે ખડેડે આભને ટેકા દે એવા મર્દા મરદ પુરુષો. અને એટલે તો કવિઓને એમ લખવું પડ્યું છે કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. ઈ સંતને સંતપણા, દાતારને દાતારપણા, ઈ શુરવીરોને શુરવીરપણા ઈ નથી મફતમાં મળતા. ઇતિહાસમાં નામ જેના બોલાય છે ને ઈ એમણે નથી બોલાતા, એને બીજાના માટે કંઈક કર્યું છે એટલે જ દુનિયા એને યાદ કરે છે, એટલે જ ઇતિહાસના ચોપડે એના નામ ચડ્યા છે. અને એવો એક મર્દામરદ પુરુષ, એવો એક દાતાર, એવો સાચોજી પરમાર. અને સાચાજી પરમારના ઇતિહાસની આપણે વાત કરવી છે, જેણે હવજનું દાન કર્યું હતું. અને ઈ પવિત્ર ભૂમિ એટલે પાંચાળની ભૂમિ કહેવાય. અને ભારતમાં 3 સિદ્ધ ક્ષેત્ર ગણાય છે. એમાં પહેલું હિમાલય, બીજું ગિરનાર અને ત્રીજું છે ને એ પાંચાળનો માંડવ જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્રને એમ કહેવાય છે સિદ્ધ ક્ષેત્ર ગણવામાં આવે છે. કારણ કે કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ યોગી હોય, એને બધી જો સિદ્ધાઈ પ્રાપ્ત કરવી હોય તો કાં તો હિમાલયમાં જવું પડે, કાં ગિરનારમાં જવું પડે અને કાં તો પાંચાળના માંડવ પરગણામાં જવું પડે. એટલે એમ કહેવાય છે કે ઈ પાંચાળની ધરતીમાં જે મૂળી નામનું ગામ છે, ઈ મૂળીમાં એમ કહેવાય છે કે લગધીરજી પરમાર નામનો રાજવી છે, ઈ ગાદીએ છે અને 18 વર્ષની ઉંમર છે. અને ઈ લગધીરજી પરમાર ગામના પાદરમાં પોતાના મિત્રોની સાથે એમ કહેવાય છે કે જેથી ગેડી દડે રમતો હતો. અને એમાં એક પરિવાર છે, મુસલમાન પરિવાર, પઠાણ પરિવાર છે, એ રડતો કકળતો નીકળ્યો. અને ઈ જ્યારે લગધીરજી જોઈ ગયા, ભાઈ 18 વર્ષની ઉંમર છે, હજી તો નાની એવી ઉંમર છે, અને ગેડી દડે રમતો રમતો એ એમ કહેવાય છે કે માણસની આંખમાં આહુડાની ધાર જોઈ અને એ મુસલમાન પરિવાર, એ પઠાણ પરિવાર છે, એ રડતો કકળતો આયલો જતો હતો ને આડો ભર્યો ભાઈ લગધીરજી પરમારો કે આ તો મૂળી છે અને પરમારનું રાજ છે. ભલા માણા, અહીંયા તો કોઈ વિહામો કર્યા વગર જાય નહીં. અને એમાં આ રાજમાં પ્રજા એટલી સુખી છે અને તમે કોઈ વટે માર્ગુ છો, તમે અમારા મહેમાન છો. અને અહીંથી આ મૂળીમાંથી જો રળતા કકળતા જાવ ને તો ભલા માણા મારી જનેતાનું ધાવણ લાગ્યું કહેવાય. તમને હું રડતા ન જોઈ શકું. વાત કરો શું વાત છે કે નહીં, અમે તો અમારા દુઃખને રડીએ છીએ, કોઈના દુઃખમાં કોઈનો ભાગ હોતો નથી. પઠાણ પરિવાર છે એમ કે છે કે કોઈના દુઃખમાં કોઈ ભાગ લેતો નથી, એટલે અમે તો અમારા દુઃખને રોઈએ છીએ, તમે રહેવા દો મહારાજા. અને એ વખતે લગધીરજી પરમાર છે એમ કે છે કે નહીં, વાત કરો. અને એ વખતે એ પઠાણ પરિવારનો હેબત ખાન નામનો એ પઠાણ એમ કે છે કે મહારાજા, અમારી ઉપર આજ દુઃખ આવીને ઊભું રહ્યું છે, અમારી ઉપર આજ ડુંગરા દુઃખના છે, એ દુઃખના વાદળા છે એ છવાઈ ગયા છે. કારણ કે મારી આંખમાં આહુડા એટલા માટે છે કે સિંધનો સુમરો છે એ મારી દીકરી ઉપર મોઈ ગયો છે. અને મારી યુવાન દીકરીને એમ કહેવાય છે કે સંદેશો મોકલવામાં આવ્યો હતો અને કીધું હતું કે મારે આની હારે લગ્ન કરવા છે, પણ મેં ના પાડી દીધી છે એ સિંધના સુમરાને. અને એ સિંધ છોડી અને હું નીકળી ગયો છું, કારણ કે મેં ના પાડ્યા પછી મારે સંદેશ આવ્યો હતો કે હજી 6 મહિનાનો સમય આવ્યો છે, આપું છું. એ 6 મહિનાનો સમય મને આપ્યો છે. અને એ 6 મહિના કદાચ હું જો એને હા નહીં પાડું ને પછી શું કરશે એનું કાંઈ નક્કી ન કહેવાય, તો સુમરો છે. એટલે એ સિંધ છોડી અને હું ભાગી નીકળ્યો છું કચ્છની ધરતીમાંથી. ફરતો 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 આશરો ગોતતો ગોતતો આજે અહીંયા સુધી નીકળ્યો છું. પણ મને એવું લાગે છે કે આ દુનિયામાંથી આશરાનો ધર્મ છે એ વયો ગયો લાગે છે. બાકી કોઈ આશરો મને ન આપી શકે, એક સુમરાની હારે વેર ન કરી શકે. અને એ વખતે મૂળીનો લગધીરજી પરમાર 18 વર્ષની ઉંમર હતી. અને એટલું કીધું હતું કે ઘડીક ઉભા રહ્યો, હું હમણાં આવું છું એમ કરી અને ગડગડતી ડોટ મૂકી અને પોતાની જનેતા છે એ ધીમે 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 માળા ફેરવે છે ભાઈ. રાધે કૃષ્ણ હરે રામ કરતી કરતી જે માળા ફરે છે. અને ત્યાં જઈ અને લગધીરજી પરમાર નામનો એ ક્ષત્રિયનો દીકરો એટલું કહે છે કે માં
એક પઠાણ પરિવાર નીકળ્યો છે અને રડતો કકળતો જાય છે. એને મારે આશરો આપવો છે. શું હું આશરો આપું? એને પોતાની માને પૂછે છે કે પઠાણ પરિવારને આશરો આપું? ઈ જ્યારે પૂછ્યું ને ત્યારે હાથમાં માળા ફરતી હતી, માળા ઊભી રહી ગઈ. અને ઈ જગદંબા જેવી રાજપૂતાણી છે. નિત પોત સોતે બાલ પારણ મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી એવી હિન્દની રાજપૂતાણી અને ક્ષત્રિયાણી એટલું બોલી. આંખમાંથી આહુડાની ધાર હતી અને આંખમાંથી આહુડાની જ્યારે ધાર પડી ને ત્યારે લગધીરજી પરમાર છે ને એમ પૂછે છે કે માં, આવું રૂડું રૂપાળું રાજ આવી રીતે હાલે છે અને એમાં તમને એવી કઈ વાત યાદ આવી કે તમારી આંખમાંથી આહુડાની ધાર થઈ? અને એ વખતે ઈ લગધીરજી પરમારની જનેતા છે એટલું કહે છે કે સાંભળ બેટા, મને એક પ્રસંગ યાદ આવી ગયો. તું નાનો એવો હતો અને બરાબર હું તને મૂકી અને નાવા માટે ગઈ. એ સ્નાન કરવા માટે જ્યારે હું ગઈ એ વખતે તે કજિયો કર્યો અને તું રડતો શાનો નતો રહેતો. હું હજી બહાર આવું ન આવું ઈ પહેલા જે રાજની દાસી હતી, જે વડારણ હતી, એણે તને ખોળામાં લઈ લીધો. તું છાનો તો રહી ગયો, પણ મને એમ લાગ્યું કે આ છોકરો છાનો કેમ રહી ગયો? એટલો બધો કજિયો કરતો હતો ને. હું જ્યારે નાઈને સ્નાન કરીને જ્યારે બહાર આવીને ત્યારે મેં જે દ્રશ્ય જોયું, એ દ્રશ્યને જોઈ અને મારું કાળજું છે એ થડક ઉથડક થવા માંડ્યું. કારણ કે જે દાસી હતી એ દાસી તને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી હતી. અને એ વખતે દાસી પાસેથી મેં તને લઈ લીધો અને દાસી ગયા પછી મેં તને ઊંધો લટકાડી અને તે જેટલું ઈ દાસીનું વડારણનું ધાવણ ધાવ્યો હતો ને એ બધી ધાવણની મેં તને ઉલટી કરાવી નાખી હતી કે એનું ધાવણનું ટીપું તારા શરીરની અંદર ન રહે એટલા માટે એ બધું જ ધાવણ મેં તને ઊંધો લટકાડી. નાનકડો એવો હતો ને મેં તને ઊંધો લટકાડી અને ઉલટી કરાવી નાખી હતી. પણ આજ મને આંખમાં આહુડા એટલા માટે આવે છે કે ક્ષત્રિયનો દીકરો આજ મને પૂછવા માટે આવ્યો છે. મારો દીકરો આજ મને પૂછીને કામ કરે. અને રાજપૂતનો દીકરો હોય ને એને તો મનમાં આવે એ કરી શકે. અને આજ મને એવું લાગે છે કે વડારણના દૂધનું દાવણનું એકાદું ટીપું હજી તારા પેટમાં રહી ગયું છે. બાકી જેને આશરો આપવો હોય ને એ અહીંયા પૂછવા ન આવે, એ તો સીધો આશરો આપી દે. ભલામણા ક્ષત્રિયનો દીકરો હોય એ કોઈને પૂછવા ન જાય. એને તો જે કરવું હોય એ કરી શકે. અને એમાંય આશરાનો ધર્મ હવે કદાચ ગમે એમ થઈ જાય ને તો હવે એમ કહેવાય છે કે ઈ પઠાણ પરિવાર જે આવ્યો છે ને એને મૂકતો નહીં, ભલે સિંધના સુમરા હારે વેર થઈ જાય. અને ભાઈ એમ કહેવાય છે કે ઈ વખતે લગધીરજી પરમારે મૂળીમાં ઈ પઠાણ પરિવારને આશરો આપ્યો અને ઈ દીકરીને એમ કહેવાય છે કે સુમરાથી બસાવી અને સિંધના સુમરાની હારે વેર બાંધ્યું તું એવો લગધીરજી પરમાર. અને ઈ લગધીરજી પરમારના પરાક્રમોને કોઈ પાર નથી. પણ ઈ લગધીરજી પરમારના 7મી પેઢીએ ઈ જ મૂળીમાં ઈ જ પરમાર, એ લગધીરજી પરમારની 7મી પેઢીએ સાચોજી પરમાર થયા. અને સાચાજી પરમારે હાવજના જે દાન આપ્યા હતા એની આપણે વાત કરવી છે. અને ઈ સાચોજી પરમાર માંડવરાયજીના ભગત અને માંડવરાયજીની પૂજા કરે. એ ધીમે 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 સમય જાતો જાય છે. એમાં બન્યું એવું કે દ્વારકા જવાનું થયું. અને જ્યારે દ્વારકા જાય છે ત્યારે 2 રાજાઓ એની સાથે છે, હળવદ દરબાર અને ધ્રોલ દરબાર. અને આ સાચોજી પરમાર એ ત્રણેય છે દ્વારકા જાય છે ને ગોમતીમાં નાવા ગયા. અને બરાબર આરતીનું ટાણું થયું અને ભગવાન દ્વારકાધીશની આરતી લઈ અને જ્યારે ગોમતીમાં સ્નાન કર્યું અને ગોમતીમાં સ્નાન કરી અને નક્કી કર્યું કે આપણે ગોમતીમાં નાવા માટે આવ્યા છીએ. એટલે હવારે સૂરજ ઉગે ઈ વખતે સૂર્યને અર્ઘ આપી અને આપણે એક નિયમ લેવું છે એવું નક્કી કર્યું. અને ઈ વખતે લોકો છે ઈ ગોમતીમાં નાવા જતા એટલે એકાદું નિયમ લેતા. અને હવારનો પોર થયો ભાઈ, સૂરજ ઉગ્યો અને ઈ ગોમતીમાં એમ કહેવાય છે કે નાઈ અને સાચાજી પરમારે એમ કહેવાય છે કે એક નિયમ લીધું
એ વચન લીધું અને સાથે સાથે હળવદ દરબાર અને ધ્રોલ દરબાર એણે બંનેએ પણ એક વ્રત લીધું. એણે બંનેએ એક એક ટેક લીધી નિયમ પાળવાના. અને આ તો ભાઈ અમુક પરિવાર એવો હોય છે કે પ્રાણ જાય પણ પછી વચન ન જાય. એકવાર નિયમ લીધા પછી નિયમ જીવે ત્યાં સુધી તૂટે નહીં, એવા નિયમ લેતા એ વખતે. અને ધ્રોલ દરબાર અને હળવદ દરબારે બંનેએ તો નિયમ લીધા, પણ પાણીમાં ડૂબકી મારી અને જ્યારે સાચોજી પરમાર બહાર આવ્યા ને ત્યારે હુરજની સામે એમ કહેવાય છે કે અર્ઘ આપી અને હુરજ નારાયણને પ્રાર્થના કરીને એટલું કીધું કે હે બાપ, હે હુરજ નારાયણ, આજ હું તારી સાક્ષીએ, માંડવરાયજીની સાક્ષીએ આજ એક નિયમ લઉં છું, એક વ્રત લઉં છું કે મારે આંગણે માંગવા આવનારા માણસને કદાચ મારું માથું માંગી લે ને તો એ આપી દઈશ, બાકી એમાં હું પાછી પાની નહીં કરું. એ દાતારીનું વચન લેવાઈ ગયું ભાઈઓ. અને પછી તો વચન લીધા પછી એમ કહેવાય છે કે પાછા આવ્યા પછી કોઈ પણ માણસ એની પાસે માંગે તો કોઈ દિવસ ના ન પાડે. અને એમ કરતા કરતા દાતારીનું નામ છે એ ગાંજવા માંડેલું ભાઈ સાચોજી પરમારનો. અનેક માણસો છે એ આવે અને માંગે અને સાચોજી એને પૂરું પાડે ભાઈ બધું. એમ કરતા 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 દાતારીના નામ છે એ ગામો ગામે એના ડંકા ગાંજવા માંડેલા. સાતાજી પરમારના ડંકા તો ગાંજવા માંડ્યા, પણ સમય જાતા એવું બન્યું કે ધ્રોલ દરબાર અને હળવદ દરબાર એણે બંનેએ જે નિયમો લીધા હતા, એણે જે વ્રતો લીધા હતા, એ વ્રત એનાથી તૂટી ગયા હતા. એ વ્રત તો તૂટી ગયા. પછી તો આ સાચાજી પરમાર મૂળીના દરબારનું નામ જ્યારે ગાંજવા માંડ્યું અને દાતારીમાં એવું નામ આવે એટલે આ બંને દરબારોને એમ થયું કે ઓહો, આપણા તો નિયમ તૂટી ગયા, પણ હવે ગમે એમ કરીને આનું નિયમ તોડવું પડશે. એકાબીજાની ઈર્ષા મંડી થવા. એ વખતે હળવદ દરબારે નક્કી કર્યું કે ગમે એમ થાય સાચાજી પરમારનું જે નિયમ છે, એનું જે વ્રત છે એ તોડાવવું તો છે ભાઈ. પણ આ તો ક્ષત્રિયનો દીકરો અને એ કોઈ દિવસ વચનને તોડે નહીં. પ્રાણ જાય પર વચન ન જાય. એમ કદાચ પ્રાણ ભલે દઈ દેવો પડે પણ વચનને ચૂકવું નહીં ભાઈ, એવો ક્ષત્રિય. અને હળવદ દરબારે પોતાનો જે રાજકવિ હતો એ ચારણને એમ કહેવાય છે કે એટલું જ કીધું કે તે મારા અનાજ ખાધું હોય ને તો જા અને મૂળીના પરમાર સાચાજીનું વ્રત તોડાવી નાખી. એવું કંઈક માંગી લે કે એ તને દઈ ન શકે, બાકી તું માથું માંગીશ તો એ માથું આપી દે, એ મને ખબર છે, પણ એવું માંગી લે કે એ તને દઈ જ ન શકે. અને એ વખતે એ ચારણ કવિ એટલું બોલ્યા હતા કે એ તો માંડવરાયજીનો ભગત છે ભલા માણા, એની પાસે માથું માંગ્યું હોય તો એ આપી દે, પણ એની કસોટી કરવાની જરૂર નથી. એનું રહેવા દો મને કે નહીં, તે જો મારું અનાજ ખાધું હોય તો તારે મારું આ કામ કરવું પડશે. એમ કરી અને ચારણ પાસેથી વચન લઈ લીધું. અને ચારણ સિંહ ધર્મ સંકટમાં આવ્યા ભાઈ કે હવે ગમે એમ થાય, મેં આનું અન્ન ખાધું છે એટલે હવે જાવું તો પડશે જ. અને ચારણ કવિ છે ઈ હળવદથી હાલતા થયા અને મૂળીના રાજમાં આવી અને દુહા છંદની રમઝટ બોલાવી જ્યારે, અને એ બે વખતે દુહા છંદની રમઝટ બોલે છે અને સાચોજી પરમાર છે અને ઉમળકા મીડિયા અંદરથી આવવા ભાઈઓ. અને પછી રહેવાનું નહીં એટલે મૂળી દરબાર એમ કે છે કે વાહ કવિરાજ વાહ, હવે માંગી લ્યો, આજ તમારે જે જોઈએ માંગી લ્યો. અને એ વખતે ચારણ કવિ એટલું જ કહે છે કે રહેવા દો મહારાજ, માંગવું નથી કાંઈ, મારે હળવદ દરબાર કાંઈ થોડા નાના હુના છે કે મારે તમારી પાસે માંગવું પડે કે નહીં કવિરાજ, આજ તમે મારા મહેમાન છો અને દેવું એ મારી ફરજ છે. અને આજ મને મોજ ચડી છે અને એ મોજને લૂંટી લ્યો. હે કે માંગી લ્યો કે રહેવા દો દરબાર તમારીથી દેવા હે નહીં, કે માથું માંગી લ્યો તો માથું આપી દે. એ માથાને કુરબાન કરવા વાળો આ ક્ષત્રિય છે. માંગી લો કવિરાજ. અને એ વખતે મોકો વર્તી અને એમ કહેવાય છે કે એટલું જ કીધું તું કે દરબાર તમારે દેવું જ હોય ને, તમને જો મોજ જ આવી ગઈ હોય અને દેવું જ હોય ને તો મને જીવતા હાવજનું દાન આપો.
હે કે મને જીવતો હાવજ આપો. કે જીવતો સિંહ કે હા. અને એ વખતે ખડખડાટ દાંત કાઢી અને મૂળીના પરમાર સાચોજી છે ને એણે કીધું કે કાંઈ વાંધો નહીં કવિરાજ, તમને વચન આપી દીધું. હે કે હા પાકું, તમને વચન આપી દીધું, જીવતો હાવજ મળી જાહે. તમારે ક્યારે જોયે છે? કે આવતીકાલે સવારે સૂરજ કોર કાઢે એ પેલા મને જીવતા હાવજનું દાન આપી દેજો. હે કે સૂર્ય ઉગે એ પેલા મને સિંહનું દાન આપી દેજો. કે કાંઈ વાંધો નહીં. અને જ્યારે સાચાજી પરમારે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમને સિંહનું દાન મળી જશે. અને એ વખતે સભામાંથી અમુક માણસો એટલું બોલ્યા કે રહેવા દો કવિરાજ, બીજું માંગી લ્યો. કે નહીં, માંગવું હોય તો મારો હળવદ દરબાર ક્યાં નાનો છે, પણ મારે તો જીવતો સિંહ જોવે છે. એ તમારા રાજામાં તેવડ હોય તો એ આપે, બાકી તો સોના ચાંદીના હાથીના દાન દેવા વાળા તો લાટ છે. અશ્વ આપે કંઈક અધિપતિ અને દે છે ગજ કંઈક દાતાર, પણ સાવજ દે મુછાવ ભલ પારક રા પરમાર. અરે અશ્વ, ઘોડા, સોના ચાંદી, હાથી એવું તો ઘણાય દેવા વાળા છે, પણ હાવજ દેવો હોય તો એ આ પરમાર આપી શકે. અને પરમાર પાસે મેં જીવતો હાવજ માંગ્યો છે, એટલું કહી દીધું. અને સાચોજી પરમારે એમ કીધું કાંઈ વાંધો નહીં, સવારે સૂરજ ઉગે એ પહેલા તમને તમારા સિંહ મળી જશે. એ જીવતો હાવજ દેવાનો વચન આપી દીધું. વચન તો આપી દીધું, પણ સભાની અંદર હોપો પડી ગયો છે કે ઓહો, જીવતો સિંહ કેવી રીતે આપવો? શિકાર કરીને તો બધા કદાચ આપી દે, પણ આને તો જીવતો સિંહ આપવાની વાત છે. અને હાંજ પડી અને સાચોજી પરમાર વિચાર કરે છે કે કદાચ કવિરાજે 2-4 દિવસનો સમય આપ્યો હોત ને તો કદાચ ગમે ત્યાંથી હાવજ પકડીને લાવે. પણ આ તો સવારે સૂરજ ઉગે એ પહેલા આપવાનો છે. કરવું શું? ઊંઘ નથી આવતી. સમય જાતો ગયો અને અડધેક રાતનો સુમાર જ્યારે થયો એ વખતે એમ કહેવાય છે કે ઊભા થઈ અને માંડવરાયજીના સ્થાને જઈ, એના થડે જઈ અને પાઘડી ઉતારી અને મૂળીનો સાચોજી પરમાર છે એ 2 હાથ જોડીને એટલું કહે છે કે એ બાપ, એ માંડવરાયજી, આબરૂ રાખજે હો. અને કદાચ જો હું આને હાવજ દઈ નહીં શકું ને તો મારી આબરૂ જાહે, અને એ આબરૂ જાય એ પહેલા તો મારે માથું ઉતારી દેવું પડે. બાકી જે મેં વચન આપ્યું છે એ વચન ભંગ કોઈ દિવસ થાય નહીં. અને આ વચનને ભાંગવા માટે આજ ચારણ આવ્યો છે. પણ હે બાપ માંડવરાયજી, હવે તું લાજ રાખજે હો. હું તો કાળા માથાનો માનવી છું. અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા કહેવાય. પણ બાપ હે માંડવરાયજી, તમે તો તારવા વાળા છો. હવે તારો તોય તમે, મારો તોય તમે. હવે આ જે કાંઈ છે એ તમારા ચરણે બધું અર્પણ કરું છું. એ પ્રાર્થના કરીને ત્યાં તો એમ કહેવાય છે થર 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 કરતો એ થડો છે ધ્રુજવા માંડેલો ભાઈ માંડવરાયજીનો. અને શિખરમાંથી ઈ મંદિરમાંથી એમ કહેવાય છે કે અવાજ આવે છે. થડામાંથી અવાજ આવ્યો ને એટલું કીધું કે એ સાચાજી પરમાર, તારે મૂંઝાવાની જરૂર નથી. તારી હારે માંડવરાયજી છે. અને જા, આવતીકાલે સવારે સૂરજ ઉગે ઈ પેલા ઈ કવિરાજને અને માણસોને લઈ અને માંડવ ડુંગરમાં જાજે. અને ડુંગરામાંથી તને જે હાવજ દેખાય એ સિંહનો કાન પકડી અને કવિરાજને દાનમાં આપી દેજે, જા. અને સાચાજી પરમારને વિશ્વાસ આવી ગયો ભાઈ. હોઈ ગયા અને બરાબર એમ કહેવાય છે પ્રભાત થવાની તૈયારી છે. પરોઢો થયું ને કોયલ રાણી ગીત મધુરા ગાતી. એવું હવાર છે ધીમું 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 એમ કહેવાય છે કે ભરકડું ઠાવા માંડેલું. અને એવે વખતે કવિરાજને અને રાજના માણસોને કીધું કે હાલો. કવિરાજને કહે છે કે હાલો માંડવના ડુંગરે. અને એ ડુંગરે માંડવરાયજી તમને સિંહનું દાન આપે છે. હે કે તમને જીવતા સિંહનું દાન આપે છે. હાલો. અને માંડવ ડુંગરે જાય છે. અને ત્યાં તો ભાઈ ગે કરતો હાવજે ત્રાડ મારી હોય. ત્યાં જાય ત્યાં તો હાવજે ત્રાડ મારી અને ભગવાન માંડવરાયજીનું નામ લઈ અને સાચોજી પરમાર છે એ જાય છે ભાઈ હાવજની પાસે ગયો. અને ત્યાં જઈ એ સિંહનો કાન પકડી
અને લાવી અને કવિરાજને કીધું કે લ્યો આ તમારું દાન. આ માંડવરાયજી તમને જીવતા સિંહનું દાન આપે છે ભાઈ. જીવતા સિંહનું જે દાન કરી શકે એવી એની અંદર ભક્તિ હોય, એવી એની અંદર ટેક હોય, એ સિંહનું દાન તો કર્યું. એ વખતે કવિરાજે એટલું કીધું કે બાપ તારું દાન હવે મને પોગી ગયું, કારણ કે આ તો સિંહ છે એને પકડવો કેમ? એ તો સાચોજી પરમાર કાન પકડીને લાવી શકે. અને ચારણા આઘા ઊભા રહી અને એટલું કહે છે કે તારું દાન હવે મને પોગી ગયું છે અને હવે એને રમતો મૂકી દે બાપ. આ તારું જીવતા સિંહનું દાન છે એ મને પોગી ગયું છે હો, એમ કહી અને કવિરાજ છે એ દુહો કહે છે કે સાચે સિંહ સમીપ્યો કેસર જાલિયો કાન, હવે રમતો મેલ રાણ પોગ્યો પરમાર ધણી. હવે મને એ તારો હાવજ છે ને એ પોગી ગયો છે, એનું દાન મને પોગી ગયું છે. આવા મહાપુરુષોને આપણે લાખ લાખ વંદન કરવા જોઈએ.